નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું ચર્ચાપત્ર સરકારી શાળાઓમાં ઘટતી જતી શિક્ષકોની સંખ્યા અંગે। તો શરૂ કરીએ આજનું મહત્વનું ચર્ચાપત્ર। સરનામું અબક 12 સ્નેહકુંજ સોસાયટી અમરેલી, તારીખ 17 જુલાઈ 2026, પ્રતિ તંત્રીશ્રી ગુજરાત સમાચાર દૈનિક રાજકોટ। વિષય સરકારી શાળાઓમાં ઘટતી જતી શિક્ષકોની સંખ્યા અંગેનું ચર્ચાપત્ર આપના દૈનિકમાં પ્રગટ કરવા બાબતે। આદરણીય તંત્રી સાહેબ, સાદર પ્રણામ। આપનું દૈનિક પત્ર હંમેશા પ્રજાના પ્રશ્નો અને સામાજિક સમસ્યાઓને વાચા આપવા માટે જાણીતું છે। વર્તમાન સમયમાં સરકારી શિક્ષણ ક્ષેત્રે ઊભી થયેલી એક અત્યંત ગંભીર સમસ્યા તરફ જનતા અને સત્તાધિકારીઓનું ધ્યાન દોરવા માટે મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યો છે। આપના પ્રતિષ્ઠિત અખબારની વિચાર મંચ કે વાચકોના પત્ર કોલમમાં તેને યોગ્ય સ્થાન આપી પ્રગટ કરવા નમ્ર વિનંતી છે। બિડાણ ચર્ચાપત્રની નકલ। સરકારી શાળાઓમાં ઘટતી જતી શિક્ષકોની સંખ્યા એક ચિંતાજનક સામાજિક કટોકટી। કોઈપણ રાષ્ટ્ર કે સમાજના નવનિર્માણનો પાયો તેના શિક્ષણ પર ટકેલો છે અને એ શિક્ષણનો ખરો આધાર સ્તંભ શિક્ષક છે। પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ આધાર સ્તંભ જ ડગમગી રહ્યો છે। આજે રાજ્યની અસંખ્ય સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શિક્ષકોની ભારે અછતનો સામનો કરી રહી છે। દર વર્ષે સેંકડો શિક્ષકો વય નિવૃત્ત થાય છે, પરંતુ તેની સામે નવી કાયમી ભરતીઓ સમયસર થતી નથી। પરિણામે શાળાઓમાં વિષયવાર શિક્ષકો મળવા મુશ્કેલ બન્યા છે। આ સમસ્યા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। ઘણી જગ્યાએ એક જ શિક્ષક આખી શાળાનો વહીવટ ચલાવે છે અને એક સાથે 3-4 ધોરણના બાળકોને એક જ રૂમમાં બેસાડીને ભણાવવા મજબૂર બને છે। આવી સ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા કેવી રહેશે તે વિચારવું જ રહ્યું। પૂરતા શિક્ષકો ન હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત રહી જાય છે। આનાથી કંટાળીને વાલીઓ પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકોને મોંઘી ખાનગી શાળાઓમાં મોકલવા મજબૂર બને છે, જે શિક્ષણના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપે છે। બીજી તરફ વર્ષોથી મહેનત કરીને ટેટ અને ટાટ જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરીને બેઠેલા હજારો લાયક ઉમેદવારો કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે। વહીવટી વિલંબ અને નીતિગત મડાગાંઠના કારણે આ યુવાનોનું ભવિષ્ય પણ અંધકારમય બની રહ્યું છે। પ્રવાસી શિક્ષકો કે કરાર આધારિત વ્યવસ્થા એ આ કાયમી સમસ્યાનો કાયમી ઉકેલ નથી, તે માત્ર એક થીગડું મારવા જેવી બાબત છે। જો આપણે ખરેખર સરકારી શાળાઓને જીવંત રાખવી હોય અને ગરીબ બાળકોને સમાન તક આપવી હોય તો સરકારે યુદ્ધના ધોરણે દર વર્ષે ખાલી પડતી જગ્યાઓ પર પારદર્શક અને કાયમી ભરતી કરવી જ પડશે। શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપીને માત્ર શિક્ષણ કાર્યમાં જ જોડવા જોઈએ। જો શિક્ષણ વ્યવસ્થા મજબૂત નહીં હોય તો સશક્ત અને શિક્ષિત પેઢીનું નિર્માણ કેવળ એક સ્વપ્ન બનીને રહી જશે। સત્તાધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ સર્વે યોગ્ય પગલાં ભરે તેવી આજના સમયની માંગ છે। આપનો વિશ્વાસુ અબક। વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।